શ્રી શિવાય નમસ્તુ મિત્રો। હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બધા મંદિરે તો દર્શન અર્ચન કરવા અને જલાભિષેક કરવા જતા જ હશો। ખાસ કરીને જે મૂલાંક 7 વાળા વ્યક્તિ છે એમણે કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી, કયા દ્રવ્યોનો પ્રયોગ કરવો અને દ્રવ્યનો અભિષેક કરવાથી એમને શું લાભ થશે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, જેની જન્મ તારીખ 7-16-25 છે એટલે એનો મૂલાંક થશે 7। હવે 7 મૂલાંક એટલે કેતુનો અંક થયો। શ્રાવણ મહિનાના સોમવાર વિશેષ આપણે સોમવારે પણ પૂજા કરી શકો છો અને આખા શ્રાવણ મહિનામાં પણ આવી રીતે તમે પૂજન કરી શકો છો। તમારે ભગવાનને શું શું સમર્પણ કરવાનું છે? ગંગાજળ, નારિયેળનું પાણી, દૂધ, મધ અને બીલીપત્ર અને સફેદ ફૂલ, મોગરાના ફૂલ અર્પિત કરી શકો છો। સાથે સાથે તમે પંચામૃત પણ અર્પિત કરી શકો છો। પહેલાં તમારે શિવલિંગ પર જળ ચડાવવું, ગંગાજળ ચડાવવું, પછી પંચામૃત ચડાવવું અને પાછું જળ ચડાવવું અને પછી તમે કેસર, ચંદન, તમારી પાસે જે દ્રવ્ય છે, મગ છે, કાં તો પછી ચોખા છે, કાળા તલ છે, એનો પણ અભિષેક કરી શકો છો। સાથે સાથે આટલી વસ્તુનો તો ખાસ અભિષેક કરવો। હવે આ અભિષેક કરવાથી તમારી કઈ ચિંતા દૂર થશે? એકલતાની લાગણી દૂર થશે, આત્મશંકા, અચાનક અવરોધ અને વધારે જે તમારે વિચાર થિંકિંગ છે, ઓવર થિંકિંગ, એમાં પણ તમને ખૂબ રાહત મળશે। હવે તમારે કયો મંત્ર કરવાનો છે? તમારે હોમ મહાકાલય નામના 108 વાર જાપ કરવાના છે। મુખ્ય લાભ તમને શું થશે? અંતર્જ્ઞાનમાં વૃદ્ધિ થશે, ઊંડી એકાગ્રતા વધશે, આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થશે અને મનની સ્થિરતા રહેશે। એટલે મનમાં તમને કોઈ પણ પ્રકારનું તકલીફ છે, તમારું મન બેચેન રહે છે, બીમાર રહે છે અથવા ચિંતાથી ઘેરાયેલું છે, તો આવી રીતે જો અભિષેક કરશો તો તમને બહુ શાંતિ મળશે। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।